વાવ થરાદમાં સિંચાઈ માટે પાણી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે। મોડી રાત્રે કેનાલ પાસે ધરણા કરી અને વિરોધ નોંધવામાં આવ્યો, જેમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી। ચોથા નેસડા ગામના ખેડૂતોએ વિડીયો એક વાયરલ કર્યો છે, જેમાં સમયસર પાણી ન મળતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો। તો પાણી ન મળતા રવિ પાક ફેલ થવાના પણ એંધાણ ખેડૂતને થઈ રહ્યા છે। અહીંયા ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, કારણ કે સમયસર પાણી નથી મળી રહ્યું। 3 વાગ્યા છે, પાણી આવતું નથી। ખેડૂતોએ પલાવ હકાવે એટલે કલાકના 1000 રૂપિયા દઈ 2 હેક્ટરમાં 15 કલાક હેડે એટલે 15,000નો રોટાવેટર લાવે 1200ના ભાવનું, એટલે 10-12,000નો હેડે। ખેડૂતને ચોથા નીણા કેનાલમાં પાણી હજી સુધી આવતું નથી, તો રાતના 3 વાગ્યા છે, હજી સુધી ખેડૂતને પાણી મળ્યું નથી। આ જો અમે કેનાલમાં બેઠા છો, આ સાક્ષીમાં ભાઈ બેઠો છે, આ જુઓ તમે પાણી કિસ્ટમ રોડથી 2 કિલોમીટર અને અહીંયાથી 4 કિલોમીટર આગળ જાય ખેડૂતને હજી પાણી મળતું નથી। એનું કારણ શું? ખેડૂત માટે આવું હોય નહીં, મહેરબાની કરીને પાણી છોડો। પાણી છેલ્લા સુધી પહોંચતું નથી, પાણી આવતું નથી, એવી સરકાર પાસે અમારે અપેક્ષા છે કે તરત પાણી આવે। તમે રજૂઆત કરી એકવાર? રજૂઆત કરી હતી પણ કોઈ સાંભળતું નથી। છેલ્લા સુધી પાણી પહોંચતું નથી, ચેરાળીયામાં ડાભોળામાં કોઠા સુધી પાણી પહોંચતું નથી। તમારે શું માંગ છે? અમારે માંગ એ છે કે પાણી તરત છોડે અને તરત પહોંચે।